सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं सतचित અને આનંદ સ્વરૂપ ભગવાન કેવા છે તો કે સત એટલે શાશ્વતા, ચિત એટલે ચૈતન્ય અને આનંદ સ્વરૂપ છે. ભગવાનના ફોટા આપણા ઘરે હોય, મંદિરોમાં જઈએ તો મૂર્તિ જોઈએ કે ફોટા જોઈએ, કોઈ માય ગામલા ફોટા લાગે, આપણને રડતા ફોટા દેખાય ભગવાન? નહીં. આનંદ સ્વરૂપ સત, ચિત અને આનંદ. એનું કાર્ય શું? રૂપ પરિચય, કાર્ય પરિચય અને સ્વભાવ પરિચય. આપણે દીકરા દીકરી જોવા જઈએ, દીકરા યુવાન થાય તો કોઈની ત્યાં જોણ કરીએ તો 3 વસ્તુ જોઈએ. એનું રૂપ કેવું છે, દેખાવડો છે, ગૌર છે, શ્યામ છે, ઠીંગણો છે, હાઈટવાળો છે, સ્વરૂપ જોઈએ. પછી એનો સ્વભાવ જોઈએ, એનો સ્વભાવ કેવો છે. પછી એની ઇન્કમ કેટલી છે, કાર્ય શું કરે, ધંધો શું કરે, એ જોઈએ. એમ ભગવાનની ઓળખાણ 3 સ્વરૂપમાં બતાવે. કાર્ય પરિચય તો કે શું કરે ભગવાન? તો કે આખા જગતની ઉત્પત્તિ કરે, ભરણ પોષણ કરે અને અંતે લય કરે. આ એનું કાર્ય છે. સ્વરૂપ કેવું છે? તો કે શાંતાકારમ જગશયનમ પદ્મનાભમ સુરેશમ. શાંત સ્વરૂપ છે. સ્વભાવ શાંત. ભગવાન જેને મારે એને તારે છે અને ભગવાન જેને ઉગારે એને તારે છે. પૂતના આવી દૂધના બાને ઝેર પીવડાવવા તો ભગવાને કીધું કે આ મારા હાથે મરશે ને તરશે. તો મારી માં યશોદા પ્રેમથી મને દૂધ પૌવા ખવડાવે, મિશ્રી ખવડાવે, માખણ ખવડાવે, તો એને કયું ધામ આપીશ? ભગવાનના ભાવમાં ભેદ નથી. ભગવાનના ભાગલા આપણે પાડ્યા છે. ભગવાને સૃષ્ટિનું નિર્માણ કર્યું ને, ક્યાંય ભેદ રાખ્યો નથી. મનુષ્ય જાતિ, એ જાતિના વાડા આપણે અહીંયા આવીને પાડ્યા છે. બાકી મનુષ્ય જાતિ તો એક જ છે, આર્ય અને અનાર્ય. સારા કામ કરે દેવ ગણાય, ખરાબ કામ, ખરાબ વિચાર કરે દૈત્ય ગણાય. સીધો જ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિહેતવે તાપત્રય વિનાશાય. એવા ભગવાનને વંદન કરવાથી શું કામ કરે? તો કે 3 પ્રકારના તાપ છે: આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આધિ, વ્યાધિ ને ઉપાધિ ગુજરાતીમાં. આધિ કોને કહેવાય? ગાડી નથી, બંગલા નથી, સારો ધંધો નથી, સંતાન નથી, સારો પરિવાર નથી, બેંક બેલેન્સ નથી, એ આધિ. વ્યાધિ એટલે શરીરના રોગથી ઘેરાય, એ વ્યાધિ. અને ઉપાધિ એટલે ગાડી છે તો કોઈ હક લેવા દેતા નથી, 2 મિનિટ આપો. બંગલા છે તો કે તમારે જ્યાં ઉતારો તે દી આપો ને મહેમાન છે.